નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના માંજલપુર તથા આજવા રોડ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો હજારોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ દોડતી થઈ હતી। વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આવેલ જય અંબે નગરમાં રહેતા દિનેશભાઈ માછી પોતાના પરિવાર સાથે ઉપરના માળે સૂઈ રહ્યા હતા। તે દરમિયાન ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 1 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા। અંદર શું શું કર્યું આ અંદર ખુલ્લું જ હતું જો આ બસ આ બધું અંદર મૂકી છે હમણાં બહુ બધી વખત થાય છે અહીંયા તો કેટલી આ પછી પાછળ થાય એક વખત તો સામે ઉતારતો ને એમની સામે જ કરી રાખે એક મિનિટ ઉભો બરોબર બરોબર પેલું ડ્રોવર બોર ખોલો છો બસ ત્યાંથી બધું કોઈ આ ખુલ્લું જ હતું આ બેગમાં રોકડ બેગમાં 50,000 રૂપિયા હશે દાગીના કેટલા ટકા હશે દાગીના મારા નહીં તો જુઓ ને ગઈકાલે રાત્રે હું મારી પત્ની બાળકો સાથે અમે ઉપર સૂવા ગયા। સવારે જ્યારે ઉઠીએ છીએ તો અમારા મકાનની બહારથી ઉપરના મકાનમાં બહારથી બંધ હતું। જ્યારે આજુબાજુવાળાને કહીને હું બહારથી ખોલાવડાયું, નીચે આવીને જોઉં છું તો જારીનું લોકમાં તૂટેલું હતું। અંદર જોયું તો મારા ઘરમાં ચોરી થઈ હતી અને મારા વાઈફના સોનાના દાગીના, મારા છોકરાઓના હાથની લક્કી, આ બધું અહીંયાથી ચોરી ગયા છે। ત્યારબાદ પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ 2 વખત ફોન કર્યો, 3 વખત ફોન કર્યો। ત્યાર પછી કંટ્રોલ રૂમવાળા પોલીસવાળા અહીંયા આવ્યા। પોલીસવાળા અહીં આવીને પછી આમ તેમ બધું ચેક કર્યું। પછી મને કે તમે સામાન હવે પાછો તમે ભરી લો। સામાન ભર્યા પછી અમને ફરી પાછા ત્યાં બોલાવીને અમારે જો લખાણ કરાયું કે એટલે કે અમે ફરિયાદી આ અત્યારે આપવાની તમારી એ નથી, અમે તપાસ કરાવીએ છીએ, ત્યાર પછી જે કંઈ હશે તમને કહેવડાવીશું, આટલું કીધું। તમે ફરિયાદ આપી? ફરિયાદી નહીં એટલે આ જ લખાણ લીધું છે મારી જોડે। કોઈ કીધું આ લખવા માટે? ત્યાંના પોલીસવાળા ભાઈએ શું કીધું લખવા? કે ભાઈ અત્યારે અમારે આટલું ગયું છે, આટલા રોકડા રૂપિયા ગયા છે, આટલું આ થયું છે, આ રીતનું આટલું ગયું છે તમારું, એ બધી તપાસ કરશે અમે, અત્યારે અમે કોઈ ફરિયાદી આપી નથી, એ રીતનું લખાણ કરાવીને સહી કરાવી છે। જ્યારે બીજા બનાવમાં માંજલપુર વિસ્તારમાં આવેલ નર્મદાનગર 2 માં રહેતા ભાવિન મોદી કામ અર્થે બહાર ગયા હતા। તે દરમિયાન બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો 1 લાખથી વધુની મત્તાનો હાથફેરો કરી ફરાર થઈ જવા પામ્યા હતા। પોલીસે બંને બનાવમાં ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કેટલા મિનિટનો હશે? તો એ સ્ટોપર કોઈ અટક્યું નથી, એ લોકોએ ખોલીને પછી આ દરવાજેથી સ્ટોપર તો દોડે નહીં અડે પણ ચાલીને જોઈ લઈએ। જી જી જી
અંતર આ A21 નર્મદા નગર 2 માંજલપુર મારા ઘરે ગઈકાલે રાત્રે ચોરી થઈ છે અને ચોરીમાં એક સોનાનું 3.5 તોલાનું બ્રેસલેટ અને ચાંદીના ગણપતિ. તમે ઘરમાં હતા તમે એ સમયે? ના, અમે નહોતા. હું 2 દિવસ બહાર હતી. કઈ ગયેલા હતા? હું પીએડ ગયેલી ને મારા હસબન્ડ કોર્ટના કામથી બહાર ગયા હતા. વિરમગામ ખાતે શ્રી માથુર વૈશ્ય યુવાદળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ 16 જુલાઈ રવિવારના રોજ સમગ્ર ભારતમાં અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા દ્વારા કેન્દ્રીય યુવાદળના નેતૃત્વ હેઠળ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસંધાને શ્રી માથુર વૈશ્ય યુવાદળ વિરમગામ દ્વારા પણ શહેરના શ્રી માથુર વૈશ્ય ભવન રેલવે સ્ટેશન પાસે દ્વિતીય મહારક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં વૈશ્ય સમાજના યુવાનો શિબિરમાં રક્તદાન કર્યું હતું. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આ રક્તદાન શિબિરમાં કુલ 45 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. ભારતીય માથુર વૈશ્ય મહાસભા દ્વારા આખા ભારતમાં આ 16 જુલાઈએ રક્તદાન શિબિર રાખી છે. આ અમારું બીજું વર્ષ છે, દ્વિતીય રક્તદાન શિબિર છે અને આમાં અમારા જે સમાજના યુવા વર્ગ મોટા ભાગે રક્તદાન કરીને એક દેશના સેવામાં એક સહભાગી થાય છે. એના માટે અમારે ગયા વર્ષે આખા ભારતમાંથી 4000 બોટલો કલેક્ટ કરીને આપી હતી. આ વખતે પણ 5000 ઉપર બોટલ કલેક્ટ થશે રક્તની એવી અમારી આશા છે. અને આ વિરમગામમાં અમારા સમાજના દરેક ભાઈઓ બહેનો રક્તદાન ઉત્સાહથી કરે છે. પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આજરોજ વંથલી ખાતે મુસ્લિમ સમાજ એકઠો થયો હતો અને પ્રાંત અધિકારી મારફતે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ અગતરાયના દારૂના કેસમાં જે 2 નિર્દોષ મુસ્લિમ યુવકોને સંડોવવામાં આવ્યા છે તે કેસની ફેર તપાસ થાય અને અગ્રણીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો જે ખોટો કેસ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી વંથલી મુસ્લિમ સમાજે કરી હતી. યુવાનોને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલા હોય આ બંને યુવાનો એવી અમારી માનસર રદ માટે આપશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો યોગ્ય અને ઘટતું કરવા આપ સૌને નમ્ર વિનંતી. કેશોદ તાલુકાના અગતરાઈ ગામે આજે ફકીર સમાજ તરફથી એક રેલીનું આયોજન કરવામાં આવેલું. કેશોદ તાલુકાના અગતરાઈ ગામે દારૂના કેસની અંદરમાં ખોટી રીતે મુસ્લિમ સમાજના જે 2 આગેવાનોને ખોટા નામ આપવામાં આવેલા. આ ખરેખર બંને યુવાનો હાજર પણ ન હતા એમ, અને એ સમય દરમિયાનના જે બનાવ બનેલો એમાં સમાજના આગેવાનો સમજાવવા જતા એમને પણ ખોટી રીતે આ કેસની અંદરમાં સંડોવી દેવામાં આવેલા હોય. તો આજની આ રેલીના અનુસંધાને અમારી માગણી છે એમ કે આ બંને યુવાનોને પણ યોગ્ય ન્યાય મળે અને એની યોગ્ય તટસ્થ તપાસ થાય અને આ નિર્દોષ યુવાનો ઉપર કોઈપણ પ્રકારનો અત્યાચાર કે કોઈપણ પ્રકારના ખોટા કાયદાકીય કલમો લગાડવામાં ન આવે. એના જે આગેવાનો ખરેખર આ લોકોને સમજાવવા જતા એમ, અને એ સમજાવવાના અર્થે એક સારા હેતુ માટે ગયેલા હોય અને એની સામે પણ આજે ફરજની રૂકાવટનો જે કેસ કરવામાં આવેલો હોય એ કેસને પણ પરત ખેંચવામાં આવે એવી આજની અમારી આ મુસ્લિમ સમાજની લાગણી અને માગણી છે. રૂપિયા 3,56,000ની કિંમતનો દારૂ ભરેલો ટેમ્પો છોડીને નાસી છૂટેલા ટેમ્પર ચાલકને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક ધુમાડ ચોકડી પાસેથી એલસીબી દ્વારા એક ટાટા 407 ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમાંથી રૂપિયા 3,56,000ની કિંમતની 1128 નંગ દારૂની બોટલો મળતા ટેમ્પો સહિત કુલ રૂપિયા 5,59,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ટેમ્પો મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. ટેમ્પાના નંબરના આધારે પોલીસે ટેમ્પાના માલિક છત્તરસિંહ ગલિયાભાઈ રાઠવા રહેવાસી જેતપુર પાવીને
ગઈકાલે એલસીબીએ ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો કોનો હતો તેમજ કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ક્યાં રહેવાનું તારું? ચીમલી ટેમ્પો તારો જ? તું હતો ટેમ્પોમાં એ ટાઈમે? ના કોને આપ્યો ટેમ્પો? ટેમ્પો ફરિયા લેતા ગયેલા મારે. પંચમહાલ હાલોલમાં કંજી રોડ પર આવેલા ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસ ફરિયાદ થતા શિક્ષક હિતેશ ભાવસાર ફરાર થઈ ગયો હતો. ધ્રુવ સોલંકી નામનો વિદ્યાર્થી ટ્યુશનમાં થોડો મોડો પડતા શિક્ષક હિતેશ ભાવસારે સજા રૂપે સોટીથી માર માર્યો હતો. ઘરે ગયા બાદ ધ્રુવે આ વાત તેના વાલીને કરતા શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ હતી. મારથી ગંભીર રીતે ઘવાયેલા ધ્રુવને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ કંજી રોડ પર આવેલી ખાનગી શ્રીજી ટ્યુશનના સંચાલકે દલિત પરિવારના વિદ્યાર્થીને મોડો કેમ આવ્યો કહી માર માર્યો હતો, જેથી વિદ્યાર્થીના પિતાએ સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. જે 10 થી 20 મિનિટ લેટ પડ્યો હોય ટ્યુશન જવામાં ઘરેથી, જેના કારણે મારા છોકરાને ધ્રુવ સોલંકીને હિતેશ સરે સોટી વડે હાથોરમાં માર મારવામાં આવેલો છે, જે એના ધાપા અત્યારે પણ દેખાય છે. અને જે માર માર્યો છે તેના વિરોધમાં અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલ છે, જેના પગલાં અમે આગળ સરકાર લે તેવી અમે આશા રાખીએ છીએ અને આના પછી કોઈ પણ અન્ય કોઈ છોકરાઓ ના માર પડે તેની આશા રાખીએ છીએ. જી, કયો ટ્યુશન ક્લાસ છે? શ્રીજી ટ્યુશન ક્લાસીસ, કંજી રોડ, હાલોલ. રાજકોટ લોધિકા તાલુકાના મેટોડા ગામે સોસાયટીઓમાં ખખડધજ રસ્તા અને ગંદકીના પગલે નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ લોધિકા તાલુકાના મેટોડા ગામની સોસાયટીમાં શ્રીનાથજી પાર્ક સોસાયટી, અંજલી પાર્ક તેમજ ડાયમંડ પાર્ક સોસાયટીના રોડ રસ્તા અતિશય ભંગાર હાલતમાં જોવા મળે છે. સાથોસાથ કાદવ કીચડથી ભરેલ જાણે કે ગંદકીનું સામ્રાજ્ય હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આવી ગંભીર બાબતને ધ્યાનમાં ગ્રામ્ય પંચાયત નહીં લે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા જોવા મળે છે. આ બાબતે ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી પંચાયતે આવી રજૂઆતોની નોંધ સુદ્ધા પણ લીધી નથી. 20 મિનિટ લેટ પડ્યો હોય ટ્યુશન જવામાં ઘરેથી, જેના કારણે મારા છોકરાને ધ્રુવ સોલંકીને હિતેશ સરે સોટી વડે હાથોરમાં માર મારવામાં આવેલો છે, જે એના ધાપા અત્યારે પણ દેખાય છે. અને જે માર માર્યો છે તેના વિરુદ્ધમાં અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલ છે, જેના પગલાં અમે આગળ સરકાર લે તેવી અમે આશા રાખીએ છીએ અને આના પછી કોઈ પણ અન્ય કોઈ છોકરાઓ ના માર પડે તેની આશા રાખીએ છીએ. જી, કયો ટ્યુશન ક્લાસ છે? શ્રીજી ટ્યુશન ક્લાસીસ, કંજી રોડ, હાલોલ. આપણું નામ? મારું નામ પ્રકાશભાઈ સોલંકી છે. અને અમે આ સોસાયટીમાંથી લાખો રૂપિયાનો કરવેરો જેમ કે ગ્રામ પંચાયતમાં આપવામાં આવે છે, તેમ છતાં પણ અમને આ સુવિધા આપવામાં આવતી નથી. અમારા ચોમાસામાં આ વિકૃત પરિસ્થિતિ છે, જેમ કે રોડ ઉપર અત્યારે અમારે ચલાતું નથી, તેમ છતાં પણ સરપંચશ્રીને નમ્ર વિનંતી છે, નિવેદન કરીએ છીએ કે અમને અહીંયા ટાઇલ્સ નાખી આપો, અમને રોડ બનાવી આપો, તેમ છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. ગ્રામ પંચાયતમાં શ્રીનાથજી પાર્ક, ડાયમંડ પાર્કનો રોડ રસ્તા તેમજ બધું ઠરાવ પણ થઈ ગયેલા છે, તેમ છતાં પણ આના કામ થતા નથી. લાઇટ તો 7 મહિના પહેલાં એનો દોરડા ખેંચી ગયા છે, તેમ છતાં પણ સ્ટ્રીટ લાઇટ આપવામાં આવી નથી અને ખોટા બહાના કરે છે સરપંચ. સોસાયટીમાં આંગણવાડી કેન્દ્ર 3 વર્ષ પહેલાં મંજૂર થયેલી છે, એના પાયા પણ છપાઈ ગયા છે, તેમ છતાં પણ હજુ એ બિલ્ડિંગ બન્યું નથી. એ સુવિધા મળે તેવી અમારી નમ્ર વિનંતી છે. સાણંદના નાની દેવતી ગામે બાબા સાહેબના પૌત્ર પ્રકાશભાઈ આંબેડકરની અધ્યક્ષતામાં આભડછેટ મુક્ત ભારત સંમેલન યોજાયું હતું. આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ સંમેલનમાં 1000થી વધુ ગામડાઓમાંથી આભડછેટ મુક્તિ માટે કાર્યરત આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો, જેમાં મુખ્યમંત્રીને સુપડામાં એક આવેદનપત્ર આપીને આગામી 15મી ઓગસ્ટે રાજ્યનું એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર અપાશે. આવતીકાલે સંમેલનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાંથી લોકો જોડાયા હતા. મળતી માહિતી મુજબ જેમાં મુખ્યમંત્રીશ્રીને સુપડામાં એક આવેદનપત્ર આપીને આગામી 15મી ઓગસ્ટે રાજ્યનું કોઈ એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર કરવામાં આવશે. ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સાણંદ અને વિરમગામ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વિરમગામના સોકલી હાઈવે પરની ગુરુકુળ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વિરમગામ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજરોજ સોકલી ગુરુકુળ ખાતે વિરમગામ વિધાનસભા, વિરમગામ, માંડલ, નેત્રોજ તાલુકાના વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન અપાયું હતું. તેમજ ગુરુકુળ ખાતે જીતુભાઈ વાઘાણીએ ભાજપ કાર્યકર્તાઓ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. સ્થાનિક યુવા કાર્યકર્તા દ્વારા એપીએમસી ઓફિસ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાણંદ વિધાનસભા આયોજિત સમીક્ષા બેઠકમાં વિધાનસભાના પ્રભારી તેમજ આગામી રાજકીય કાર્યક્રમ અને સંગઠનલક્ષી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિખરે પહોંચે, આ ભારત માતા વિશ્વગુરુના સ્થાને બેસે, સામાજિક નથી પહોંચ્યા તો આપણો વિચાર પહોંચે, મહાનુભાવોએ પોતાના બલિદાનો આપ્યા છે. બાકી તમને ઉદ્ઘાટન સમારંભો, ધાર્મિક સભાઓ, લગ્ન સમારંભો, હારામાળા પ્રસંગો, તમને અમે બહુ કામ કર્યું. સેતુ એસોસિએશન દ્વારા સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર તથા જિલ્લાની સમગ્ર હોસ્પિટલ તથા કન્સલ્ટન્ટ અને સુપર કન્સલ્ટન્ટ ડોક્ટરોનું રજિસ્ટર સેતુ એસોસિએશન દ્વારા તેના બધા જ સભ્યો માટે ગતરોજ સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં ભવ્ય મિલન સમારોહ તથા મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા બ્રાન્ચના હોદ્દેદારો દ્વારા નવીન આઈએમ કોમ્પ્લેક્સના પ્રોજેક્ટની સંપૂર્ણપણે જાણકારી પ્રદાન કરાઈ હતી. શું એક એસોસિએશન છે કે જે 2006માં એની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં ડૉક્ટરોના પોતાના જે પ્રશ્નો હોય એ હળીમળીને ઉકેલવા માટેનું એક સંગઠન છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ પોતે છે. આ સિવાય એક બીજું અમારું એક ઓર્ગેનાઇઝેશન છે, પણ એ એનો સંલગ્ન સંસ્થા છે. ઇન્સ્યોરન્સના તથા કોઈ પણ જે ડૉક્ટરોના થતા હુમલા માટે હળીમળીને બધા ડૉક્ટરો કામ કરી રહ્યા છે. ડૉક્ટરો પોતાની રીતે પોતાના પ્રશ્નોનો ઉકેલ આવે અને એકબીજા સાથે મળી અને કામ કરે અને એકબીજાના અંદર હાંસાતુસી છોડી એકબીજાની સાથે સહભાગી થઈ અને રહે એ માટેનું આ એક સંસ્થા એ આયોજન કરેલું છે. અત્યારે અમારો એક પ્રોગ્રામ છે કે જે મ્યુઝિકલ નાઇટ છે કે એનો હેતુ એક જ છે કે અમે એકબીજાને સાથે મળીએ, એકબીજાને ઓળખીએ. વડોદરા એટલું મોટું શહેર થઈ ગયું છે, એટલા બધા ડૉક્ટર્સ થઈ ગયા છે કે એકબીજાને ઓળખતા હોતા નથી. એટલે આ એક અમે સેતુ એક માધ્યમ રાખ્યું છે કે જેથી આ એકબીજાને મળી શકીએ અને એકબીજાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ. હું મહેશ કુમાર પટેલ ઓર્થોપેડિક સર્જન છું, નવરંગ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. અને અમારો ઉદ્દેશ્ય અમે અમરનાથ યાત્રીઓ પર જે હુમલો થયો એના માટે પણ અમે દુઃખી છીએ. એમના માટેની મદદ કરવા માટે પણ સેતુ તરફથી ઓફર કરવામાં આવેલી હતી. અને અમે કોઈ પણ કુદરતી આપદા માટે સેતુ હંમેશા વડોદરા શહેરના ડૉક્ટરો તૈયાર રહેશે એવી મારી એક ઈચ્છા પણ ખરી અને સેતુ તરફથી હું એ ઓફર કરું છું. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.